સુરતની સિંગણપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એમડી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. વેડવરિયા બ્રિજના છેડે પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે એક શંકાસ્પદ કારને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 7 લાખ રૂપિયાથી વધુ છે. પોલીસે આરોપી અલ્પેશ મિયાણીને ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. આરોપી ઓઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પોલીસે એમડી ડ્રગ્સ અને કાર સહિત કુલ 43 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ અગાઉ ગેરકાયદેસર બાયોડીઝલનો પણ ગુનો નોંધાયેલો છે. પોલીસ હાલમાં એ તપાસ કરી રહી છે કે અલ્પેશ મિયાણી આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો. પોલીસે અલ્પેશ મિયાણીની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક NDPSનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આપ જાણો છો તેમ શસ્ત્રની ટીમ એક પોલીસ દ્વારા બનાવવામાં આવેલી છે. આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ ને એવું કરવામાં આવતું હોય છે. બસ આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડવરિયા બ્રિજના છેડે ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળી આવેલ હતી, જેની અંદરથી કુલ 78.77 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવેલ હતું, જેની બજાર કિંમત 7,87,700 રૂપિયા થાય છે. ગાડીની કિંમત 35 લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત 50 લાખ રૂપિયા, એમ કુલ મળી 43,37,700 રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી, જે કાસારીયો હાઇટ્સ કતાર ગામનો રહેવાસી છે. તેના પોઝિશન વાળી ગાડીમાંથી કુલ એમડીનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીને રિમાન્ડ મેળવવામાં આવશે કે આ એમડીનો જથ્થો ક્યાંથી લાવેલો હતો, પોતે કન્ઝમ્પશન માટે લાવેલો હતો કે એ વેચાણ માટે લાવતો હતો, એની ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આરોપીનો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ એ બાયોડીઝલના કે એની સામે બાયોડીઝલનો પણ એક ગુનો રજીસ્ટર થયેલો છે. તો આરોપીને રિમાન્ડ દરમિયાન એનો ઇતિહાસ પણ મેળવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.